કેવી ચાલી રહી છે તૈયારી? બોર્ડની એક્ઝામને માત્ર હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, પરંતુ આ સમય દરમિયાન આપણું માઇન્ડસેટ 100% કઈ રીતના આપણે આપી શકીએ? અને બીજી વાત, જે આપણું પ્રશ્નપત્ર છે અને પરીક્ષા આપવા બેસીએ છીએ ત્યારે આપણું માઇન્ડસેટ કેવું રાખવું જોઈએ, કયા માઇન્ડસેટથી આપણે આપણું બોર્ડનું પેપર આપવું જોઈએ, તો એના માટે આજે બસ મળવા આવ્યો છું. થોડી એવી વાત છે, નાનો મસ્તો વિડીયો છે, પરંતુ તમારા જે 1-2 માર્ક્સ કટ થાય છે એના માટે બહુ જ ઉપયોગી છે. સૌથી પહેલા જોઈએ આપણે કે આપણો જે માઇન્ડસેટ છે એમાં સૌથી પહેલા જે આપણું પેપર આવે છે, તો એ પેપરમાં 15 મિનિટ આપણે આપણું પેપર વાંચવાનું છે. સમજદારીપૂર્વક વાંચવાનું છે, કારણ કે સૌથી મોટી તકલીફ એ છે બાળકોની કે આજે 15 મિનિટ પેપર વાંચતા જ નથી. કયો પ્રશ્ન પેપર બહાર નીકળ્યા પછી ખબર પડે કે શું આ પ્રશ્ન પૂછાયો હતો, તો સૌથી પહેલા આપણે પેપર વાંચવાનું છે. બીજી વાત કે મારો સૌથી સરળ પ્રશ્ન કયો છે એ મારે સિલેક્ટ કરવાનો છે કે હું સૌથી પહેલા કયો પ્રશ્ન લખી શકું છું, મારા માટે કયો પ્રશ્ન એકદમ બેસ્ટ રહેશે ને હું એકદમ સહેલાઈથી લખી શકું છું. ત્રીજી વાત, MCQ. દરેક વિદ્યાર્થી મિત્રોની તકલીફ બસ આ MCQ માં છે. સૌથી વધારે જો માર્ક્સ કપાતા હોય ને તો એ છે આપણે હેતુલક્ષી એટલે કે MCQ માં. આ MCQ આપણે 2 વાર ચેક કરવાનું છે, ડબલ ચેક કરવાનું છે કે શું આ પ્રશ્નનો આ જ જવાબ આવે છે ને. કારણ કે જે પેપર સેટર જે હોય છે, જે કંઈક ટ્વિસ્ટ કરવાનો હશે આ MCQ માં જ ટ્વિસ્ટ કરશે. જ્યાં માર્ક્સ કટ થાય છે અહીંયા જ થાય છે. એટલે મારા જે જવાબ લખાઈ ગયા પછી કે જે કંઈક ગણતરી થયા પછી મારો જવાબ આ જ આવે છે, એકવાર ચેક કરવાનું છે. પછી છે જે ડાયાગ્રામ, એટલે કે મારો જે કંઈક પેન્સિલથી જે કોઈ ડાયાગ્રામ હોય છે આપણે પેન્સિલથી ડ્રો કરવાનો છે, એકદમ સુઘડ અને સ્વચ્છ રીતે વ્યવસ્થિત દેખાય એ રીતનો આપણે ડાયાગ્રામ બનાવવાનો છે. અને સૌથી છેલ્લે 10 મિનિટ આપણું પેપર 10 મિનિટ પહેલા પતી જાય એ રીતનું આપણે રાખવાનું છે. કારણ કે આ 10 મિનિટ શાની હોય છે? પુનરાવર્તનની હોય છે. મારું જે કોઈ પેપર છે ને એ 10 મિનિટ પહેલા પતી જાય અને એ 10 મિનિટની અંદર મારું જે આખું પ્રેઝન્ટેશન છે મારા પેપરનું એ એકવાર ચેક કરવાનું છે. આગળ આપણે જઈએ અને એમાં પણ ધોરણ 10 ની ગણિતની જો વાત કરીએ તો એ જે દાખલા ગણતી વખતે મારી તૈયારી કેવી રીતની હોવી જોઈએ એ જોઈએ. કે સૌથી પહેલા રકમને આપણે ધ્યાનથી વાંચવાની છે. આ બીજી તકલીફ આપણી, રકમને ધ્યાનથી વાંચતા જ નથી. રકમને ધ્યાનથી નથી વાંચતા એટલા માટે આપણો જવાબ ખોટો આવે છે. ત્રિજ્યા પૂછ્યું છે કે વ્યાસ આપ્યું છે, શું આપ્યું છે, શું પૂછ્યું છે, એક વખત વાંચવાનું છે. શૂન્ય પૂછ્યા છે, અવયવ શોધવાના છે, આ બધું એકવાર જોવાનું છે. અને ત્યાં પેપરમાં અંડરલાઈન તમે કરી દો કે મને આ પૂછ્યું છે, તો આપણા ધ્યાનમાં એ રહેશે. આગળ કયું સૂત્ર વાપરવાનું છે, કયો પ્રમેય છે, આ બધું એક વખત વિચારવું પડશે. ઘણી વખત શું થાય છે, પ્રમેય પૂછ્યો છે 10.1 અને લખીને આવશે 10.2, કારણ કે જોતા જ નથી કે લંબ છે કે સમાંતર છે, જોતા જ નથી. આગળ બીજું જોઈએ તો કે એકમોની સમાનતા. જો રકમમાં જુદા જુદા એકમો હોય તો ગણતરી કરતા પહેલા બધાને એક સરખા એકમમાં ફેરવાના. એટલે આમાં ધ્યાનમાં આવશે કે કોઈ સેન્ટીમીટર આપ્યું હોય કે મીટર આપ્યું હોય, તો મીટર હોય તો એને સેન્ટીમીટરમાં ફેરવવાનું, સેન્ટીમીટર હોય તો મીટરમાં. કોઈ પણ એક એકમમાં હોવા જોઈએ ને આપણે દાખલો ગણવાની શરૂઆત કરી દઈએ છીએ, પરંતુ બધા એક એકમમાં હોવા જોઈએ. પછી પ્રશ્નની દરેક વિગતને સમજીને જ આગળ વધવાનું. શું પૂછ્યું છે ને મારે શું ગણવાનું છે આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આગળ જઈએ તો કે પરીક્ષામાં મારું શ્રેષ્ઠ પ્રેઝન્ટેશન કઈ રીતના રહેશે. આ પ્રેઝન્ટેશન બહુ જ મહત્વની વાત છે. પહેલા તો સાચી રીત આપણે લખવાની છે, જે કંઈક મેથડ વાઇઝ આપણે લખવાનું રહેશે. પ્રશ્નમાં જે રીતે માંગવામાં આવી છે એ જ રીતે દાખલો કરવાનો. ઉદાહરણ તરીકે તમને કોઈ પણ એક રીત કીધી છે, લોપની રીત કીધી કે આદેશની રીત કીધી. જો લોપની રીત કીધી છે તો તમારે લોપની રીતથી જ દાખલો ગણવાનો રહેશે. પછી આદેશની રીતથી ગણીને આવશો તો પરીક્ષામાં તમને માર્ક્સ મળશે નહીં. દરેક સ્ટેપ લખવા, ડાયરેક્ટ જવાબ લખવાને બદલે સ્ટેપ્સ લખવાની ભૂલ થવાની શક્યતા આપણને ઘટે છે. ઘણી વખત આપણને એમ થાય તો મને આવડે જ છે ને, આનો જવાબ આ જ આવે છે, બેઠો જ ટેક્સ્ટબુકનો ક્વેશ્ચન છે અને આટલો જવાબ આવે છે. પરંતુ ડાયરેક્ટ જવાબ લખવામાં આપણી ભૂલ થવાની શક્યતા સૌથી વધી જાય છે. એટલા માટે સ્ટેપ લખવાના, અને ગણિતમાં તો ખાસ સ્ટેપ લખવાના પણ તમને માર્ક્સ મળે છે. આગળ આકૃતિઓ અને આપણું ફોર્મેટિંગ. જ્યાં જરૂર હોય ત્યાં પેન્સિલથી આકૃતિ દોરો અને આંકડાશાસ્ત્રમાં કોષ્ટક દોરો. આપણું જે આંકડાશાસ્ત્રનું જે ચેપ્ટર છે એમાં આપણા કોષ્ટક દોરવાનું આવે છે, તો પેન્સિલથી અને વ્યવસ્થિત કોષ્ટક બનાવવું. ત્રિકોણવાળું જે ચેપ્ટર છે, પ્રમેય છે, 10મા ચેપ્ટરનો પ્રમેય છે, બધા જ પ્રમેય પેન્સિલથી અને સારી રીતના આપણે દોરી શકીએ. આગળ છે સૂત્ર અને ચિહ્ન. સંભાવના ચેપ્ટર ખાસ સૌથી વધારે સહેલું લાગતું હશે, પરંતુ આપણે સૂત્રો નથી લખતા તો સૂત્રોના પણ માર્ક્સ કપાય છે. કોઈ પણ પ્રશ્ન આપણે છોડવાનો જ નથી. દરેક પ્રશ્નમાં આપણે આ સૂત્રો તો લખવાના જ છે. અને સાથે સાથે બરાબર, માટે, આ જે કંઈક
નિશાની છે આ નિશાની તો કરતા જ નથી. આખો દાખલો વ્યવસ્થિત તમે લખ્યો હશે પરંતુ જો તમે બરાબર છે કે આ માટેની નિશાની છે તો આ નિશાની જો આપણે નથી કરતા તો આપણું પ્રેઝન્ટેશન વ્યવસ્થિત લાગતું જ નથી. આગળ જોઈએ કે પરીક્ષામાં જવાબ લખતી વખતે આપણે જે કોઈ જવાબ હોય ને જવાબને આપણે હાઇલાઇટ પણ કરી શકીએ. સમાજ વિદ્યા છે, વિજ્ઞાન છે, ગણિત છે. ગણિતમાં તો જવાબ હોય ત્યાં આપણે બોક્સ કરવાના જ છે પરંતુ આવી રીતના હાઇલાઇટ પણ આપણે કરતા રહેવાના છે. દરેક દાખલાના અંતિમ જવાબમાં બોક્સ બનાવો એટલે આપણો જે જવાબ આવે છે ઉદાહરણ તરીકે જો અહીંયા આન્સર 75 છે તો આપણે બોક્સ બનાવી દેવું એટલે પેપર ચેક અને સીધો આપણને આન્સર શું છે એ જ ખબર પડે. એકમોની તો આપણે ઓલરેડી વાત કરી લીધી છે પરંતુ ચેપ્ટર નંબર આપણો પૃષ્ઠફળ ઘનફળ જે ચેપ્ટર છે એમાં જવાબ તો લાવી દે છે પરંતુ પાછળ મીટર ક્યુબ, સેન્ટીમીટર સ્ક્વેર આ જે બધા એકમો જે કંઈક છે તો એકમો લખવાનું ભૂલવાનું નથી. આગળ પ્રશ્નની સાથે સાથે ક્રોસ ચેક પણ આપણે કરવાનું છે. ક્રોસ ચેક આપણે કરતા જ નથી. મારો જવાબ આવી ગયો દાખલો પૂરો નહીં. જવાબ આવી જાય છે પાછી નીચેથી ઉપર જાઓ એક વખત ચેક કરો કે શું જે પૂછ્યું છે એ જ મેં ગણ્યું છે. ઘણી વખત સમાંતર શ્રેણીમાં પણ આવો પ્રોબ્લેમ થાય છે કે પૂછ્યું હોય છે કંઈક અલગ, સરવાળો પૂછ્યો હોય છે અને એની રીતથી ગણીને આવી જાય છે. તકલીફ અહીંયા થાય છે. આગળ ગણતરીમાં ઉતાવળ ટાળો એટલે કે છેદ ઉડાડવામાં, સાદુરૂપ આપવામાં કે ઉતાવળ કરવાની જ નથી. ઘણી વખત સૌથી મોટી મિસ્ટેક અહીંયા થાય છે. 3/12 તો 3 ચોક 12 મને તો ખબર છે પણ શું કરશે 3 ચોક 12 એટલે ઉપર 4 લખી દેશે. 4 આવે નીચે કારણ કે 3 ચોક 12 અહીંયા નીચે 4 લખવાનો હોય. વિદ્યાર્થી ઉતાવળમાં ઉપર લખીને આવી જાય છે અને ગુણીને આવી જશે. જવાબ થશે ખોટો. એટલે અહીંયા ભૂલ નહીં થાય એનું ધ્યાન રાખવાનું છે. અને તમારા જે પેપર પ્રેઝન્ટેશનમાં સપ્લિમેન્ટરીની પાછળ તમે આ રફ કામ કરીને કરી શકો છો. પેપરની પાછળ આજે તમારું લાસ્ટ પેજ છે તો અહીંયા તમે રફ કામ, રફ વર્ક આવું લખી શકો છો અને લખવાનું છે. એક્ઝામ કમ્પ્લીટ થઈ જાય પછી આજે તમારું રફ વર્ક છે ત્યાં એક ખાલી લીટો મારવાનો છે. એક છેકો મારી દો એટલે એ તમારી ગણતરીમાં લેવાશે નહીં. અને બીજી વાત છે આ હેતુલક્ષી એટલે કે ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન. આમાં ગણતરી બતાવવાની જરા પણ જરૂર નથી. જે પ્રશ્નનો જે જવાબ છે એ જ ખાલી જગ્યા છે અને ખાલી જગ્યામાં જે જવાબ આવે છે અનંત ઉકેલ તો અનંત, ખરું ખોટું આવે છે તો ખરું અને ગુજરાતી ભાષામાં બાજુમાં લખી દેવું ખરું. બસ આટલું જ કરવાનું છે. જોડકા હોય છે તો જોડકામાં સી સમય સંખ્યા બસ ખાલી આટલું જ લખવાનું છે. તમારે એની ગણતરી આ કેવી રીતના જવાબ આવે છે એ તમારે બતાવવાની જરૂર પણ નથી. તો આવી જ રીતના નાની નાની મિસ્ટેકના કારણે જે તમારા માર્ક્સ કટ થાય છે તો એ હવે થવા જોઈએ નહીં. તો આવા જ સરસ મજાના વિડીયો જોવા માટે આ વિડીયોને એકવાર લાઈક કરી દો, તમારા દરેક મિત્રો સુધી શેર કરી દો અને હા ફોલો કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.